त्रिजु फल वैलक्षण्य। इस तरह फल विलक्षणता पाई जाती है। भक्ति का फल भगवद विषयक प्रेम प्रकर्ष रूप भक्ति का फल है। ब्रह्म विद्या का फल सर्वानर्थ मूलक अज्ञान की निवृत्ति ब्रह्म विद्या का फल है। विवृत्ति એટલે કે એનું વિવરણ શ્રવણ કીર્તન આદિ નવવિધા ભક્તિ તેમજ નારદ ભક્તિ સૂત્ર 82માં પ્રેમરૂપા ભક્તિ એકદા હોવા છતાં એકાદશા એટલે કે 11 પ્રકારની છે એમ કહ્યું છે. પહેલું છે ગુણ મહાત્મ્ય આસક્તિ, બીજું રૂપાશક્તિ, ત્રીજું પૂજાશક્તિ, ચોથું સ્મરણાશક્તિ, પાંચમું દાસ્યાશક્તિ, છઠ્ઠું સખ્યાશક્તિ, સાતમું કાંતાશક્તિ, આઠમું વાત્સલ્યાશક્તિ, નવમું આત્મનિવેદનાશક્તિ, દસમું તન્મયાશક્તિ અને 11મું પરમ વિરહાશક્તિ. અહીં આસક્તિ એટલે પરમાત્મા પ્રત્યેનો ભાવ એવો અર્થ છે. શ્રી હનુમાન પ્રસાદજી પોદ્દારજી જણાવે છે કે મહાત્માજન પ્રેમરૂપા ભક્તિની પૂર્ણતાને પહોંચી જાય છે. તેઓમાં તો આ સર્વ આસક્તિઓ રહે છે જેવી કે વ્રજ ગોપીઓમાં હતી. પોતપોતાની રુચિ અનુસાર આમાંથી એક કે એકાધિક ભાવોથી ભગવાન સાથે પ્રેમ કરવામાં આવે છે. પ્રેમ એક જ વસ્તુ છે એટલે આ પ્રેમીઓમાં પ્રેમાસક્તિના ભેદથી કોઈમાં પણ ઉચ્ચ નીચની ભાવના ન કરવી જોઈએ. પ્રેમ દર્શન પૃષ્ઠ 167. પ્રેમ ભક્તિનું ફળ નારદ ભક્તિ સૂત્ર 80માં નારદજી આ રીતે જણાવે છે. સ કીર્ત્યમાનઃ શીઘ્રમેવ વિર્ભવતી અનુભાવયતી ચ ભક્તાન. અર્થાત તે એટલે કે ભગવાન પ્રેમપૂર્વક કીર્તિત થતાં શીઘ્ર જ પ્રગટ થઈ જાય છે અને ભક્તોને પોતાની અનુભૂતિ કરાવી દે છે. તે કંઈ માયા સ્વરૂપ નથી હોતું. પ્રેમી ભક્તિનું પ્રેમ કીર્તન પરમાત્માને આકર્ષે છે અને પરમાત્મા પોતાની દિવ્ય આહ્લાદિની શક્તિ દ્વારા પ્રગટ થાય છે. જ્યારે રસીલા હઠીલા ભક્તના પ્રેમનું આકર્ષણ થાય ત્યારે તેઓ પોતાની દિવ્ય આહ્લાદિની શક્તિને નિમિત્ત બનાવીને દિવ્ય ચિન્મય વસ્ત્ર માળા ગંધ આયુધ આભૂષણાદિથી સુસજ્જિત સૌંદર્ય નિધિ રૂપથી પ્રગટ થઈને ભક્તને કૃતાર્થ કરે છે. આમાં બધી વસ્તુઓ દિવ્ય શુદ્ધ નિત્ય ચિન્મય અને ભગવત સ્વરૂપ હોય છે. આથી આ દિવ્ય રસરૂપ સ્વરૂપ સામે આવતા જ આત્મજ્ઞાની મુનિઓના મરી ચૂકેલા મન પણ જીવિત થઈને એક એક વસ્તુ પર મુગ્ધ થઈ જાય છે. વેદાંતના પ્રધાન આચાર્ય શ્રી શંકરાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહે છે, બ્રહ્માંડાની બહુની પંકજ ભવાન પ્રત્યંડમત્યદ્ભુતાન ગોપાન વત્સયુતાન દર્શય દજમ વિષ્ણુન શેષાંશ્ચયઃ શંભુર્યચરણોદકમ શ્વશિરસા ધત્તે સમૂર્તિત્રયાત કૃષ્ણો વૈ પૃથગસ્તિ કોપી વિકૃતઃ સચ્ચિન્મયો નીલિમા. જેમણે અજને એટલે કે બ્રહ્માજીને અસંખ્ય બ્રહ્માંડો એટલે કે પ્રત્યેક બ્રહ્માંડમાં અદ્ભુત એવા બ્રહ્માઓ, વાછરડાઓ સહિત ગોપાળો અને સમસ્ત વિષ્ણુઓને બતાવ્યા, જેમના ચરણોદકને શિવજી સ્વમસ્તકે ધારણ કરે છે, તે અવિકૃત નીલવર્ણ રૂપ સચ્ચિન્મય શ્રી કૃષ્ણ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશથી ખરેખર કોઈક નિરાળા જ છે. આ પણ પ્રેમ દર્શન પૃષ્ઠ 162-63માંથી લીધું છે. તાત્પર્ય એ છે કે પ્રેમ ભક્તિથી પ્રગટ થતા પ્રભુ જ્ઞાનીઓના જ્ઞાનને પણ વિસરાવી દે છે અને મુગ્ધ કરી મૂકે એવા સચ્ચિત આનંદરૂપ અને દિવ્ય અપ્રાકૃત સ્વરૂપ ધરાવતા હોય છે. આથી જ તૈતરીય ઉપનિષદના ઋષિ અક્ષર બ્રહ્મના આનંદથી પણ અધિક વાસ્તવમાં પરમ આનંદરૂપ પરમાત્માને મન વાણીથી પર વર્ણવે છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન.
અર્થ એમ છે કે જ્યાંથી મન સહિત વાણી પહોંચ્યા વગર જ પાછી ફરે છે, અર્થાત જે અવાંગ માનસ ગોચર છે. અવાંગ એટલે વાણીથી પામી ન શકાય તેવા પરમાત્માના આનંદને જાણનાર ક્યાંયથી ભય પામતો નથી. આવા પરમાનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ થવી તે ભક્તિનું ફળ છે. પૂજ્ય બાબાજી આ પ્રેમાનંદને જ રસ કહે છે. उपासक भावों की पराकाष्ठा पर जब पहुंचता है तब चराचर विश्व में अपने ही उपास्य का दर्शन उसको होता है. इस विश्व में वो ही एक ऐसा तत्व है जिसका कदापि नाश नहीं होता है. चराचर विश्व में अपने ही उपास्य के दर्शन करने वाले उपासक के लिए आकाश भी आकाश नहीं दिखता है. वह तो साक्षात घनश्याम स्वरूप श्री राम रूप ही उसे दिखता है. सर्वव्यापक श्री राम भगवान का सर्व में दर्शन हो, उसी क्षण जो निरविध आनंद प्राप्त होता है वह अवर्णनीय होता है, अतुलनीय होता है और अमूल्य होता है. इसके बराबर का न कोई आनंद है, न कोई धन संपत्ति है. तब ही आनंद प्रेम सिंधु परम तत्व सच्चिदानंद परमात्मा उपासक के लिए रसो वै सह बन जाते हैं. रसो वै सह रसम ही एव अयम लब्ध्वा आनंदी भवति स एव रसानाम रसोत्तमः. अर्थात भगवान श्री राम आनंद और माधुर्य की पराकाष्ठा है. यह अनुभूति केवल प्रेम से ही हो सकती है. जड़ चेतन का भेद मिटता है और जो ही इस भेदभाव का लोप हुआ त्यों ही भगवान यानी उपास्य रसो वै सह हुए. प्रेम से ही रसरूप चैतन्य घन सौंदर्य सिंधु परमात्मा का साक्षात्कार हम कर सकते हैं. प्रेम बढ़ाओ. श्री गुरुदेव की सन्निधिना 5મા ભાગમાંથી આ લેવામાં આવ્યું છે. ભક્તિ એટલે જ પ્રભુ પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમની પ્રકર્ષતા થતાં જ પરમાત્માનું પ્રાગટ્ય થઈ જાય છે. આ પ્રેમરસ મુક્તિના આનંદથી અધકેરો હોય ને ભક્તજનો મુક્તિ નથી માગતા. જ્ઞાન અને મુક્તિ ભક્તોને તુચ્છ લાગે છે. પરમ ભાગવત નરસિંહ મહેતા જણાવે છે, પ્રેમરસ પાને તું મોરના પીછ ધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશ કે મન ચળે, ચતુર્ધા મુક્તિ તારા ન માગે. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાન વિજ્ઞાને બહુ મુનિરે જોગી. પ્રેમનો જોગ તો વ્રજતણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવતે હેતુ ત્રૂઠે. જન્મો જન્મ લીલા રસ ગાવતા, લહણના વાણ જેમ દ્વાર છૂટે. નિષ્કર્ષ એ છે કે દુઃખના દરિયા મુક્તિ છો વાંચે. પ્રેમી ભક્તને તો તે કુશકે લલચાતા એવા દુબળા ઢોર જેવા જ લાગે છે. ભગવાન મુક્તિ તો પાપના પિંડ એવા દૈત્યોને હણીને પણ આપે છે. તે મુક્તિ જ્ઞાન વિજ્ઞાને કરીને જોગી મુનિઓ પ્રાપ્ત કરે છે. પણ પ્રેમયોગ તો વિલક્ષણ જ છે, જે વ્રજની ગોપીઓ તેમજ કોઈક વિરલાઓ જ જાણે છે ને માણે છે. મુક્તિ વાંછું તો હેતુના જીવ છે. તેમનો હેતુ પાર પાડતા તેઓ સંતુષ્ટ થઈ જાય છે. જ્યારે પ્રેમી ભક્તો જન્મો જન્મ પ્રેમ લીલારસ ગાનનો પરમાનંદ જ પામતા રહે છે, જાણે કે લાહણના વાણ જ દ્વારે ઠલવાયા. શ્રી વલ્લભ મહાપ્રભુ પણ આ વૈલક્ષણ્ય સ્પષ્ટ કરે છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણાશ્રય સ્તોત્ર છે એની આ પંક્તિ છે. અર્થ, બધા દેવો પ્રકૃતિની સત્તા તળે છે. અક્ષર બ્રહ્મ તો ગણિતાનંદ એટલે કે ગણતરી કરી શકાય એટલા પરિમિત આનંદવાળું છે. જ્યારે શ્રીહરિ તો પૂર્ણ આનંદરૂપ છે. તેથી શ્રી કૃષ્ણ જ મારી ગતિ એટલે કે આશ્રય છે. આમ ભક્તિનું ફળ પ્રેમ પરાકાષ્ઠા રૂપ પરમાનંદ છે. આ રસરૂપ પરમાત્મા છે, જેને પામ્યા પછી કોઈ ભય કે શોક રહેતા નથી.
કારણ કે તેને પામનાર, પ્રેમાદ્વૈતને પામનાર પણ સ્વયં રસરૂપ બની રહે છે. જ્ઞાન માર્ગનું ફળ સર્વાનર્થરૂપ અવિદ્યાની નિવૃત્તિ થતાં મુક્તિરૂપ છે. શાંકર મત પ્રમાણે મુક્તિ એટલે જીવત્વની ભ્રાંત પ્રતીતિની નિવૃત્તિ. પૂજ્યપાદ બાબાજી જણાવે છે કે તે પ્રમાણે આ વ્યવસ્થામાં ભ્રમાત્મક જગતની પ્રતીતિ तथा जगतથી मुक्ति पण ब्रह्मात्मिका ज मानवामां आवे छे। ब्रह्म का अधिष्ठान ब्रह्म माना जाता है। अविद्या का संपर्क भी ब्रह्म ही का होता है। अविद्या से मिलित ब्रह्म जीवात्मा भाव को प्राप्त होकर अहंता रूप रज्जु से बंध जाता है। अविद्या का स्वरूप सत असत दोनों से विलक्षण अनिर्वचनीय कहा जाता है। अविद्या की निवृत्ति वाक्य के ज्ञान से मानी गई है। वह ज्ञान वेदांत वाक्यों के श्रवण द्वारा होता है। अहम ब्रह्मास्मि, मैं ब्रह्म हूँ, मेरे में जीवत्व परिकल्पित था, यह ज्ञान अविद्या का निवर्तक यानी नाश करने वाला होता है। अविद्या निवृत्ति ही कैवल्य मुक्ति का स्वरूप है। कैवल्य मुक्ति कोई पदार्थ नहीं है। उस मत के अनुसार ईश्वर के भजन से मुक्ति की जो व्यवस्था की गई है वह हस्ती के बहिर्दंत के सदृश है। जिस तरह जीव की अल्पज्ञता भ्रांति परिकल्पित है, उसी प्रकार ईश्वर की सर्वज्ञता भी है। ईश्वर का ईश्वरत्व जबकि मिथ्या है, तब ईश्वर मिथ्या है या सत्य है, यह भी स्वयं समझने का विषय है। क्योंकि जहाँ जीव को मिथ्यात्व है, वहाँ ईश्वर को भी कल्पित पदार्थ होने से मिथ्यात्व बराबरी सी भासती है। कैवल्य मुक्ति की व्यवस्था बताते समय ईश्वर की सर्वज्ञता तथा जीव की अल्पज्ञता दोनों का त्याग करना पड़ता है। केवल शुद्ध चित्त में लक्षणा करके तात्पर्य माना जाता है। इसको शास्त्र में जहत अजहत लक्षणा, भाग त्याग लक्षणा कहते हैं। यही बात ईश्वरत्व और जीवत्व में घटाई जाती है। वास्तव में न ईश्वरत्व है न जीवत्व है, केवल चित्व એટલે चित्त तत्व चैतन्यपणु है। वह भी मात्र ज्ञप्ति अर्थात निर्विशेष ज्ञान रूप है। उसका नाम कैवल्य मुक्ति कहा जाता है। यह परम पुरुषार्थ रूप मोक्ष माना जाता है। उसका सिद्धांत में अहम प्रत्यय का विषय जो जीवत्व है वह कुछ वस्तु नहीं माना जाता, किंतु अहम अर्थ के यानी अहम प्रतीति के नाश को मुक्ति कहते हैं। मुक्तों की स्थिति ज्ञप्ति मात्र है। परम पूज्य बाबाजी उपरयुक्त सिद्धांतનું निरसन करता जणावे छे कि यदि मोक्षार्थी को यह निश्चय हो जाए कि मैं नहीं रहूँगा, तब तो वो मोक्ष के कथा प्रस्ताव मात्र से दूर भाग जाएगा। यदि वह यह कहा जाए कि मेरे नहीं रह जाने पर भी कोई एक ज्ञप्ति यानी ज्ञान रहेगी, तो भी इस प्रकार की ज्ञप्ति के लिए यानी निर्विशेष ज्ञान के लिए कोई यत्नवान नहीं हो सकता है। इस सिद्धांत वाले अविद्यारूप उपाधि से युक्त ब्रह्म को ही जीव बताया करते हैं। श्रुति प्रतिपादित जीव के अणु परिमाण को भी मन व अणुत्व को लेकर औपचारिक ही कहा करते हैं। जीवत्व की प्रतीति को भ्रांति मानकर उस भ्रांति की निवृत्ति को ही कैवल्य मुक्ति मानते हैं, जबकि अहम त्वम का व्यवहार देखने में आता है। उसका कैसे निश्चय किया जाता है? वास्तविक बात यह है कि ब्रह्म अविद्या से जीव नहीं होता है और जीव ब्रह्म नहीं होता है, अपितु ब्रह्म का अंश मात्र है। ब्रह्म अविद्याच्छन्न होई ज न शके ते समझावा पूज्य श्री मानसजीनी चौपाईओ आ प्रमाणे आपे छे। प्रकृति पार प्रभु सब उर्वासी, ब्रह्म निरीह बीरज अविनाशी, इहा मोह कर कारण नाही, रवि सन्मुख तम कबहू की जाए। अर्थ, परमात्मा प्रकृतिथी पर अने सर्वना उदરમાં રહેલ છે। તે બ્રહ્મ ઈચ્છારહિત, રજસથી નિરાળા અને અવિનાશી છે। તેમના પરત્વે
અવિદ્યાચ્છન્ન થવા રૂપી મોહનું કારણ જ નથી કંઈ। શું સૂર્યની સન્મુખ અંધારું ક્યારેય જાય ખરું? फिर यही बात समझने लायक है कि जब ब्रह्म को ही अज्ञान का आवरण होगा तब पुनः उस अज्ञान की निवृत्ति कौन कर सकता है? आम केवलाद्वैतना ब्रह्म अविद्या जीव प्रपंच वाक्य ज्ञानથી અવિદ્યાની નિવૃત્તિ અને તે નિવૃત્તિરૂપ જ્ઞપ્તિ તે મોક્ષ આ સર્વ ખ્યાલો નિરસ્ય યાની ખંડન પાત્ર હૈ। આ બધા ખ્યાલો છે એ ખંડિત થઈ જાય છે, એટલે એનું પ્રમાણત્વ ઊભું નથી રહેતું। બ્રહ્મ વિદ્યાનું જ્ઞાનરૂપ ફળ શ્રુતિ પુરાણાદિમાં દર્શાવેલ છે તે કૈવલાદ્વૈત સિદ્ધાંતમાં જણાવેલ જ્ઞાન નહીં પણ જુદા જ પ્રકારનું છે, જે કાકભૂષુંડીજીએ ઉત્તરકાંડમાં ગરુડજી સમક્ષ જણાવ્યું છે। આ પરત્વે પૂજ્ય બાબાજી જણાવે છે કે गोस्वामी कैवल्य को अति दुर्लभ तथा वेद पुराण आदि सम्मत बतलाया है, परंच उस कैवल्य मुक्ति का स्वरूप और ही ढंग का है, अद्वैत सिद्धांत कथित शून्याकार नहीं। परम पूज्य बाबाजीए ज्ञप्ति रूप कैवल्य स्थिति ने निर्विशेष ज्ञान रूप चैतन्य अगाऊ जणावेल छे। અહીં પણ એ જ કહેવાનું એમને અભિપ્રેત છે। આ અવસ્થામાં કોઈ પણ વિશેષનો અભાવ હોવાથી આ ચિત્ત અવસ્થા પણ શૂન્ય વિશેષ હોવાથી તે શૂન્યાકાર કહી છે। જેમ શૂન્ય કોઈ પણ પ્રકારના વિશેષ વગરનું હોય છે, તેમાં જ્ઞપ્તિ કહેવાતી ચિત્ત અવસ્થા યાની ચૈતન્ય દશા પણ કોઈ પણ પ્રકારના વિશેષ જ્ઞાન વગરની માની છે। એ પૂજ્યશ્રીને અભિપ્રેત છે। અને નહીં કે શૂન્યવાદી બૌદ્ધોનું શૂન્ય એટલે કે ટોટલ વોઇડ, આથી જ શૂન્ય શબ્દ માટે શૂન્યાકાર પ્રયોગ કરેલ છે। શૂન્ય જેવા આકારવાળી શૂન્ય સદૃશ ચિતિ એ ભાવ છે। प्रत्युत वह प्रकृति युक्त स्वस्वरूप का बोध है और वाक्य ज्ञान मात्र से प्राप्त भी नहीं होता। उसी के लिए गोस्वामी जी ने उत्तरकांड में कहा है, जो निर्विघ्न पंथ निर्बही सो कैवल्य परम पद लहही, अति दुर्लभ कैवल्य परम पद संत पुराण निगम आगम बद। 7મા કાંડમાંથી લીધેલું છે। જેવો આ જ્ઞાન માર્ગનું નિર્વિઘ્ને નિર્વહન કરી જાય છે, એટલે કે અંતરાય વગર તેનું આચરણ કરી શકે છે, તેઓ જ કૈવલ્ય રૂપ મોક્ષરૂપ પરમપદને પામે છે। સંતો, પુરાણો, વેદો અને તત્વજ્ઞાનના શાસ્ત્રો કહે છે કે કૈવલ્યરૂપી પરમપદ અત્યંત દુષ્પ્રાપ્ય છે। જ્ઞાન માર્ગને તલવારની ધાર જેવો કયો છે, કારણ કે આ માર્ગે પ્રસ્થાન કરવું કઠિન છે અને તે પરથી પડી જતા વાર નથી લાગતી। જ્ઞાન પંથ કૃપાન કઈ ધારા, પરત અગેસ હોઈ નહીં બારા। સંત તુલસીદાસજી જ્ઞાન માર્ગનું વિશદ વર્ણન એમણે કરેલું છે। જીવ ઈશ્વરનો અંશ છે, તેથી જ તે અવિનાશી ચેતન નિર્મળ અને સહજ રૂપે આનંદ રાશિ છે। એમણે બ્રહ્મને અવિદ્યાવૃત થતાં જીવરૂપ બન્યાનું કહ્યું નથી, પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે પરમાત્માનો અંશ જ કયો છે। મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, ગીતાજીના 15મા અધ્યાયનો 7મો શ્લોક। બાલાગ્ર શતભાગસ્ય શતદા કલ્પિતસ્ય ચ ભાગો જીવઃ સવિજ્ઞેય। શ્વેતાશ્વતરો ઉપનિષદમાંથી આવેલું છે કે આ જીવ બ્રહ્મની માયાને વશ થઈને પોપટ કે વાનરની જેમ બંધાઈ રહ્યો છે। આ રીતે જળ ચેતનમાં ગાંઠ પડી ગઈ છે। જળને જીવ પોતાનું સ્વરૂપ માનવા લાગ્યો છે। જો કે આ ગાંઠ મિથ્યા જ છે, પણ છૂટવી કઠણ છે। ત્યારથી જીવ સંસારી બની ગયો છે, એટલે કે જન્મીને મરનારો બની ગયો છે। ગાંઠ છૂટતી નથી અને જીવ સુખી થતો નથી। આ માટે શ્રુતિઓ અને પુરાણોમાં બહુ ઉપાયો કયા છે, છતાં તે છૂટતી નથી અને વધારે ને વધારે મજબૂત બનતી રહે છે। જીવના હૃદયમાં મોહરૂપ અંધકાર વિશેષ હોવાથી તેને આ ગાંઠ દેખાતી પણ નથી, તો છૂટે ક્યાંથી? પરમાત્મા એવો સંયોગ કરે ત્યારે કદાચ આ નિવૃત્ત થાય। ભગવદ્ કૃપા થાય તો સર્વપ્રથમ હૃદયમાં સાત્વિક શ્રદ્ધા થાય। આ શ્રદ્ધામાં શાસ્ત્રવિહિત એવા અપાર જપ, તપ, વ્રત, યમ, નિયમ ઇત્યાદિ શુભ કર્મો અને આચારોની વૃદ્ધિ થતી રહે, ત્યારે જીવના ભાવને પોષણ મળતું થાય
અને ત્યારે નિર્મળ મન આ સાત્વિક શ્રદ્ધાને નિવૃત્તિ એટલે પ્રપંચ નિવૃત્તિ આપે છે, ત્યારે વિશ્વાસ પ્રગટે છે. આમ ધર્માચારથી પ્રવૃત્ત સાત્વિકી શ્રદ્ધાથી જગ પ્રપંચમાંથી નિવૃત્તિ થતાં વશીભૂત મનને લીધે જીવ નિષ્કામ પરમ ધર્મ જ આચરે છે. નિષ્કામ ધર્મ પાલનમાં થતા તાપને જીવ ક્ષમા અને સંતોષથી જીરવી શકે છે. પછી ધૈર્ય અને મનોનિગ્રહથી આધ્યાત્મિક યાત્રા આગળ વધે છે. અન્યને સુખી જોઈ પ્રસન્નતા થાય તે મુદિતા, ઇન્દ્રિય નિગ્રહ, સત્યપૂર્ણ મધુર વાણી, તાત્વિક ચિંતન ઇત્યાદિથી સત અસતની સમજણ પ્રગટે છે. આવી સમજણ જાગ્યા પછી શુભાશુભ કામો એટલે કે કર્મો નિર્લિપ્ત ભાવે થયા કરે છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.